શિબિરની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે। ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશન ખાતે યોજાયો હતો સમાપન કાર્યક્રમ। ચિંતન શિબિરમાં રાજ્યના સર્વાંગી વિકાસ પર વિસ્તૃત ચર્ચા કરાઈ। ચિંતન શિબિરની પૂર્ણાહુતિ બાદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। અહીં ગ્રીન એનર્જી સેક્ટરમાં 6 લાખ નોકરીઓનું સર્જન થશે, તો ગુજરાત કેપેસિટી બિલ્ડિંગની રચના કરવામાં આવશે અને વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગની રચના કરાશે। બ્રિજ હેલ્થ મોનિટરિંગ માટે મહત્વનો નિર્ણય કરાયો છે। ગુજરાતના નવા વિકાસ મોડેલની ચર્ચા કરવામાં આવી। ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ જેવા વિષયો પર ચર્ચા થઈ। પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટરના વિકાસની ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને 5 વિષયો પર આ ચર્ચા કરવામાં આવી છે। વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ, ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ, ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ, પબ્લિક સેફટી અને સર્વિસ સેક્ટર ગ્રોથ એન્ડ ડાયવર્સિફિકેશન જેવા લોકોને સીધા સ્પર્શતા વિષયોને આ ચિંતન શિબિરની અંદર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી છે। તો વલસાડમાં ચિંતન શિબિરમાં સીએમ પટેલની અધિકારીઓને ટકોર। તમામ અધિકારી દર મહિને ફિલ્ડ વિઝિટ કરે। અધિકારીઓ કામ પ્રત્યે ઉત્તરદાયિત્વની ભાવના કેળવે અને ચિંતન શિબિરનું ચિંતન પ્રજાલક્ષી કામગીરીમાં પ્રતિબંધિત થવું જોઈએ। ગુજરાતમાંથી કુપોષણની નાબૂદીને ધ્યેય બનાવીએ। શિક્ષણ અને પોષણ મારી સરકારની પ્રાથમિકતા છે તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું। રાતે દક્ષિણ ગુજરાતની ગીરી કંદરાઓમાં ધરમપુર ખાતે ત્રિદિવસીય ચિંતન શિબિરની બેઠક કરી હતી અને આજે પૂર્ણ થઈ છે। સમગ્ર ગુજરાતની ટીમ હવે ચિંતન શિબિર પૂર્ણ કર્યા બાદ રવાના થઈ છે। ગુજરાતનો રોડ મેપ અહીં શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમ ખાતે પૂર્ણ કર્યો છે અને હવે રવાના થઈ ચૂક્યા છે। જેમાં ખાસ કરીને આજના દિવસે સમગ્ર 3 દિવસ દરમિયાન થયેલી ચર્ચાઓનું નિરૂપણ કરવામાં આવ્યું। જેમાં ખાસ કરીને વિવિધ જૂથો બનાવીને સમગ્ર ગુજરાતની દિશા દશા અને એમની પરિસ્થિતિ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જેમાં વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, પોષણ, જાહેર આરોગ્ય, હરિત ઉર્જા અને પર્યાવરણ, જાહેર સલામતી અને જૂથ 5 સેવા ક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ જેવા મહત્ત્વના ગુજરાતને સ્પર્શતા છેવાડાના માનવી સુધી ગુજરાત સરકાર કેવી રીતે પહોંચે, કયા મુદ્દાઓને લઈને હાલના સમયની તાતી જરૂરિયાત શું છે, એવા તમામ મુદ્દાઓ પર 3 દિવસ દરમિયાન ચર્ચા કરવામાં આવી। સમગ્ર ટીમ ગુજરાત 242 જેટલા સનદી અધિકારીઓ અને એમનું મંત્રીમંડળ અહીં રહીને નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી તમામ જે કંઈક નેતાઓ હતા એમણે સહભાગી થયા અને આ જે સમગ્ર રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે એ રોડમેપ સમગ્ર ગુજરાતમાં કેવી રીતે લાગુ કરી શકાય એના માટેનું પણ ટીમ બનાવવામાં આવી છે। સમગ્ર ગુજરાતને વિકાસના રંગે રંગવા માટેનો રોડમેપ તૈયાર થયો છે અને એને લાગુ કરવા માટેની સમગ્ર ટીમ હવે કામે લાગી છે। નીરજ ગામે, TV9 વલસાડ। તો ગુજરાત સરકાર